કથા રે. દ્રૌપદી પ્રતિજ્ઞા કરી માછલીની આંખ વીંધે એને મારી દ્રૌપદી પરણે. એ અર્જુને વીંધી, દ્રૌપદી પરિણા. એ આખી જિંદગી દ્રૌપદી દુખી થયા. ત્રીજી વાત, દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે અને મારી દમયંતી પરણે. એ નળની માથે ઢોળી, નળ દમયંતી પરિણા. એ નળ અને દમયંતી આખી જિંદગી દુખી થયા. નળપતિ નળ રાજા હોવા વનમાન વલખા વાય મારીને મચ્છિયા ખાઈ અને ભૂખ લાગે તેથી ભૂદરા ખાડાની માલિકો ઉતરીને માછલા મારવા પીડા એટલી હદ સુધી દુખી થયા. આવા કેટલાય હું તમને દાખલા દઈ હગું. હારું ઠેકાણું જોઈ અને દીકરીને દેવી બાપની ફરજમાં છે, પછી એને એના ભાઈ ઉપર છોડી દેવી જોઈએ. દીકરીના સંસારમાં બહુ માથું ન મારવું. ઘણા ન કહેતા ફલાણ ઠેકાણ દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે. જુવાર સમજે ને અમારી કાઠિયાવાડી પાસે ફલાણ જગ્યાએ દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે કે ગોઠણે ગોઠણે જાહેર છે એની ના નથી, પણ કડે કડે કંકા હશે તે. હાજી ભાણે બેહતા રોટલા ઉડે હતી, ભાણે હરખા ભેડા ખાઈ નથી હગતા હતી. હું જારીને માથામાં મારી. તમે હાંજે ભાઈઓ ભેરા બેન ખાઈ હકતા હો, કાકો ભત્રીજો ભેરા બેન ખાઈ હકતા હોય, ખાધા પછી તમારે ટીકડી લેવી ન પડતી હોય અને તમને હૈખે નીંદર આવી જતી હોય તો તમારા સુખ્યું જગતના પટમાંથી કોઈ છે જ નહીં. એક વાત, જો હું વાત કરતો તો જીન્સની તાકાતની, તમે ની ભૂલતા નહીં મારા શબ્દો. હા, હું ગમી ને જવા દાવડો વિષયાંતર ન થવા દેતો. મારી વાત ક્યાં અટકી છે? જીન્સ છે, તાકાત છે, ઉર્જા, એની વાત કરું છું કે હું આ બે ત્રણ વાતો લઈ અને નીકળ્યો છું. એક વાત. બીજી વાત, મત કરજો, 7 પેઢી બાપની અને 7 પેઢી માની 14 પેઢીના લક્ષણો આવે. 7 પેઢી ગોત્રો બદલે. 7 પેઢી બાપની, 7 પેઢી મોહાડની. એટલે આપણા ગલઢાવના ચંપલ ઘહાઈ જતા ને મોહાડના મોહાડથી જોવા જાતા. એનું ઉતરે શું આવે? બળ આવે, બુદ્ધિ આવે, તેજ આવે, શક્તિ આવે, તાકાત આવે, રૂપ આવે, રંગ આવે, ગળું આવે, અવાજ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, નાકની નમણાઈ આવે, નાગડદાઈ આવે, લૂંચાઈ આવે, જે હોય બધું આવે, દાતારી આવે, લોભિયાપણું આવે, જે 14 પેઢીમાં. એનો એક દાખલો તમને દઉં. કોઈ તમને એમ કે ખાકર ખાવ, બદામ ખાવ, ઘી ખાવ, કસરત કરો તો તમે તાકાતવાન થાવ. આ હાંડડા નહીં કે રાળા ખાયા નંદી. તમે શું કહો? હાંડડો કયો ને, ગૌશાળા બોય, આ ગોઠલા નીકળ્યા રાળા ખાય. એને કીધી તમે ગાજરના પૂરા નાખ્યા, છતાં કંધરોટું નાખી ગયું. ગાડું લઈને નીકળીએ તો કેવું પડે કે ઓલો ઉભો હો, બેદાણા લાકડીયું લઈને ઉતરજો. કેવું પડે કે નહીં? એલા ઓલો ઉભો હોય કે બેદાણા લાકડીયું લઈને ઉતરજો, ક્યાંક બળદને મારી નાખશે. એવા કંધરોટા નાખી ગયો હોય. નીકળ્યા ઉકેડા ને રાડા ખાય. એ બળ ક્યાંથી આવ્યું? એના જીન્સમાં છે. રાડું ખાય તો રાડું તાકાત બની જાય. હા, સિંહ એમ કે મારણ ખાઈ દે, આખે આખું રેડું ખાઈ દે એટલે સિંહમાં તાકાત છે. નારે ના, હિપોપોટેમસ શાકાહારી છે, હાથી શાકાહારી છે, છતાં ઉલારી નાખી દે ફગવીને હુંઢમાં પકડી. એ પાંદડા ખાય ને તો પાંદડા બળ બની જાય. એમ જેના જીન્સમાં જે વસ્તુ હોય ને એ આવે, આવવું જોઈએ, બાયણેથી ન આવે. આમ માવતર ને ઉતરતા ઉતરતા. એટલે હું એક પ્રશ્ન લઈને નીકળો છું. બધે સ્ટુડિયા માફ કરજો, બધા કાર્યક્રમ કેતો જાઉં છું કે ભાણેજ ભલે થોડોક દુબળો હોય, શું કરવા ખબર? મારી સામે એક પટેલ રે ને, પટેલ, એને મને પ્રશ્ન કર્યો. મને કે લાખનજીભાઈ, તમારામાં એ કે આ ફોઈવા ભત્રીજી દેવાના રિવાજ છે એ બરોબર છે? ફોઈવા ભત્રીજી દેવાના રિવાજ છે એ બરોબર છે? મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. 3 પેઢી સુધી કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો. એટલે આમાં કઈક મજા હશે. એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. આમાં કઈક મજા છે. જો આમાં મજા ન હોત ને કાઢી નાખ્યું હોત. રાખ્યું, આમે રાખ્યું. રુક્ષ્મણીની પાછળ રૂકમૈયાની દીકરી દેવાની હતી અને પાછા રૂકમૈયાના દીકરાની દીકરી દેવાની હતી. એ પાછું વાંચો તમને ખ્યાલ આવે. એટલે આપને વિનંતી કરું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 તોલા હોનું ઓછું હોય, ભલે 2 વીઘા જમીન ઓછી હોય, ભલે એકાદું મકાન ઓછું હોય, પણ ચારણના શબ્દો યાદ રાખજો. બેનનું લોહી છે, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. પોતાના બેનનું લોહી છે. આ જીન્સ છે, આ તાકાત છે. અને એ તાકાત એની માલિક ઉતરી હોય. એટલે પિંગળસિંહ બાપુની કવિતા માથે મારી આપણે તાકાતની, આપણી ઉર્જાની મારે આપને પ્રસંગ કેવો છે. પિંગળસિંહ બાપુ લખે છે કે વિચાર્યું
નહીં લઘુ વૈમાં પછી વિદ્યા ભણ્યાથી શું જાદિન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર વંદ્ય કાલ હે સો મુરજીભાઈ આખા દિવસની માલિક માણા 3 કામ કરવા જોઈએ અથવા તો 3 માંથી એક કરવું જોઈએ. પેલું કામ વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય વિયોગ્ય હોય તો ધન કમાવવું જોઈએ. માયા મોટી નેગડી ઈંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય ને એ બધું સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે ધન કમાઈ દો, ધન છે ધર્મ કરી શકશો. શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હશો તો શું કરશો? એ બધું સંન્યાસી ને હોપો. માયા મોટી નેગડી ઈંડા પોતાના એ જે ખાતા હોય ભલે ખાય. એ અપરિગ્રહ રહે તો હાલે, આપણે અપરિગ્રહ રહી ન હાલે. આપણે ઘરે દીકરા દીકરી હોય 20 વર્ષ પછી વરો આવીને ઉભો રહે, આપણે બચત કરવી જોઈએ. એ સંન્યાસી ના ધર્મ છે. હા, મારો હમણાં એક પ્રોગ્રામ હતો પલભાઈ, બહુ સંન્યાસ કઠણ, બહુ સંન્યાસ કઠણ. સંન્યાસીઓ ભાષણ કરતા હતા, બહુ સંન્યાસ કઠણ. મારો બોલો મારો એટલે મેં કીધું ભાઈ સંન્યાસ કઠણ છે, મારી ના નથી. બધાએ બહુ સંન્યાસના વખાણ કર્યા, હું એ વખાણું છું. સંન્યાસ કઠિન છે, મારી ના નથી. પણ મારે આપને એટલું પૂછવું, સંન્યાસ કઠિન છે, સંસાર હેલો છે? આવો જ અહીંયામાં ખબર પડે. આ બેનું દીકરીઓ આણા પરિયાણા મામેરા હેતો મિત્ર ભાઈ સંબંધી આ ટાણે ટાણે જઈને ઉભું રહેવું, ટાણે ટાણે હાથે આ હું હેલું છે? આ ઘાણીએ સીડ્યા હોય ને ખબર હોય હેલું કઈ છે. આખા દિવસ માણસે વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ, અને ધન કમાવાનો સમય ન હોય. દાખલા મારી જેવડી ઉંમરે પહોંચી ગયા, અમે તો શ્યામના એક સંબંધને નાતે આવ્યા છે. બહુ પૈસા માટે થઈને પ્રોગ્રામ કઈ કરવા જતા નથી. હવે તમે ઓહિલો કરીએ, તમે ઓહિલો કે ને ઉછેડો કરે, હા ઓસલો કયો ને, હવે અમે ત્યાં ઓહિલો કરી. ઓહિલો કરતા કરતા જો હાર જડી જાય તો બાસકું ભરે ને ઓહિલો બીડી બાકા હમાતી જ ન જાય. ખેડૂત ભૂલી ગયો હોય ને અને જો જડી જાય તો બાચકું ભરાઈ જાય. નકર ઓહિલો આખો દી મહેનત કરીને બીડી બાકા જેટલા તો દીએ. એટલે હવે તમે આ ઓહિલો કરી. વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ, અને ધન કમાવાનો સમય ન હોય તો ત્રીજું કારણ કે છે આ મહાત્મા બ્રહ્માનંદજી લખે છે વિદુર નીતિની અંદર. વિદુરની સંસ્કૃતમાં બ્રહ્માનંદજી આપણા ઢાળમાં કર્યું છે. બ્રહ્માનંદજી કીધું જાદિન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો આખા દિવસમાં ધન કમાવવું જોઈએ. ધન ન કમાય વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા ધન કમાવાનો સમય વિયોગ્ય હોય તો સારું કાર્ય કરીને એને જશ કમાવવો જોઈએ, કમાવવો જોઈએ, કમાવવો જોઈએ. ધનય ન કમાય, વિદ્યાય ન કમાય, જહય ન કમાય, તેથી વાંજ્યો ગયો છે, વાંજ્યો ગયો છે ને વાંજ્યો ગયો છે. માટે વેંકટસિંહ બાપુ લખે છે કે વિચાર્યું નહીં લઘુ વૈમાં પછી વિદ્યા ભણ્યાથી શું જગતમાં કોઈ જાણ્યો નહીં જનેતાના જણાથી શું ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. મારે એક પ્રસંગ કેવો છે નીકળી કે દુખી વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. દુખી વખતે દીધું નહીં એવી દુખિયારી બાઈ કચ્છની ધરતી છોડી. એક દીકરો, એક દીકરી, એક ભેં, એક પાડી, ધીમી 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 એ ચારણ જોગમાયા હલી આવે. અને એમાં છોકરા એમ કે માં હવે હલાતો નથી, બાપા જરાક ડગલા ભરો ને આગળી મામાનું ઘર આવી જાય, આગળી મામાનું ઘર આવી જાય. અને છોકરા એમ કેતા હતા કે માં મામાના ઘરે રોટલા છે, રોટલા છે. કારણ કે 8-8 દીથી અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો, ઝાડવાની છાયલું ખવડાવતી આવે.
ઝાડવાના પાંદડા ખવડાવતી આવે. રોટલા અરે મારા દીકરા મામાને ઘરે પાટલામાંથી થપ્પા પીડ્યા છે. તમે જરાક ડગલા ઉપાડો ને, જરાક ડગલા ઉપાડો ને. દિયાથમીની પેલા આપણે પોતે બહુ ટૂંકમાં વાત કરું. એ બાઈ મનાવતી હાલી આવતી હતી અને પાલુભાઈ ને કહું તેમાં એક ઘોડે અહવાર હામો જડ્યો અને એ બાઈ એટલું પૂછ્યું ઘોડે અહવાર ને, ભાઈ આ હામું ગામ દેખાય છે એ રેશમિયું? હા બેન રેશમિયું. ક્યાંથી આવો? ઠેઠ કચ્છમાંથી આવું છું. રેશમિયા કેને ત્યાં જાવું? કે નામ તો બહુ નથી આવડતું પણ આ મલકમાં દુકાળ પીડ્યો હતો ને કચ્છમાં દુકાળ ઉતરવું તો આવ્યા હતા. તેથી અમારા નેહડા પાસે હતા ને તેથી બેનભાઈ ના સંબંધ બંધાણા હતા ને તેથી કીધું તો બેન મારા જે હું કામ પડે ને તેથી ચોટીલિયા પાસે રેશમિયું ગામ છે ત્યાં આવી અને એટલું કહેજે કે મારે રેશમિયા ભેડા ને ઘેરે જવું, એટલે મારે ઘેરે તને કોઈ પણ પોતાડી દે, મારે રેશમિયા ભેડા ને ઘેર જવું છે. અને તેદી ઘોડે હવારે હામો જડ્યો હતો. એ પોતે રેશમિયો ભેડો હતો પણ એને એમ જો કે આ દુકાળ, આ બાય, આ છોકરા, આ ભે, આ પાડી, આ 5-5 જીવ આને નભાડવા પેટની માલિકો જરાક લોભે પ્રવેશ કર્યો ને એટલું બોલ્યો, બેન મોડી પડી. મોડું થઈ ગયું બાપા. કેમ? કે રેશમિયો ભેડો ગુજરી ગયો ને એને તો વર્ષી સમાહે વારી લીધી ને 6 મહિના થઈ ગયા. હે કે એની વર્ષી સમાહે વારી લીધી, એનું બધું કાર્ય પૂરું કરી લીધું. બેન મોડી પડી અને મોઢાની માથે ભેડિયા, મોઢાની માથે ઓઢણાનો છેડો એ બાઈ મૂક્યો અને હૈયાની માલિક વરાળ થઈ અને નીકળી. એ ધીમે ધીમે હૈયાની જેમ વરાળ છે નાભિયાથી નીકળી અને હોઠ ઉપર આવી અને શબ્દો છૂટ્યા, કઈ ઘર ગયા ઘોડો મુવો અમને મિલાન મેં બોલીએ અમે રખડી રાન થયા ત્યાં તો રોડાઈ રેશમીએ અમે રખડી રાન થયા તા તો રોડ્યા રેશમી. ઘર ગયા ઘોડો મુવો. આપણામાં ઘોડા ચારણ થાય. ઘોડો એટલે જનાવર નહીં, હા ઘોડા ચારણ થાય. અને ઘોડા ચારણ ની ઘીરેથી બાઈ એ બોલી મારો ગરદણી મરી ગયો, હું વિધવા થઈ. ઘર ગયા ઘોડો મુવો મિલાન મેવલીએ, મને વરસાદે પડતી મૂકી દીધી. એક તારી આયસા કરીને આવી હતી ત્યાં તો રોડ્યા રેશમીએ. પણ પછી પાલભાઈ જે શબ્દો નીકળ્યા કે ભેડો યમણો જાણે વાંઢું ને વર્તાવશે પણ સો ગાવે હગા મને પાંથ બધોય માથે પડ્યો પણ આમાં સો ગાવે જો ને હગા મને પંથ રે બધોય માથે પડ્યો ભેડા ભાંગી ડાળી અમે જેને આધારે ઉગતા મારા કરમ થયા કફાત આજ રોડાન રેશમી. મિત્રો બાઈ જેમ જેમ મરહિયા ગાતી ગઈ ઘોડે હવાની ઘોડી છે ને એ ડાબલેથી પથ્થરની થતી ગઈ. એ ઘોડી પથ્થરની થઈ. આદમી તેમ કહે હું આગળ પાણાનો થઈ જાય રાડી નાખી, એ બેન બસ કર, હું રેશમિયો ભેડો
હવે ચારણની દીકરી જે બોલી ને એ વાત ઉપર એ શબ્દો ઉપર તમે ધ્યાન દેજો. એને કીધું બેન બસ કર, હું રેશમિયો ભેળો, મારી ભૂલ થઈ. અને તેદી ચારણની દીકરી બોલી કે મારી આંખ અમૃત હોત તો અમે જાતા નહીં જીવાડી. તારું મળવું પડ્યું તો મળાને બેઠું કરો. મારા મેં તાકાત છે, હું એ ચારણની દીકરી નજર નાખું ને એટલે મળવું બેઠું થાય. મારી આંખ અમૃત હોત તો અમે જાતા નહીં જીવાડીએ. પણ હવે જરવા માંડ્યું છે બધોય રસ ગયો રેશમિયા એ ભેડા ભેડા અમે વીણેલ વણું ને વાળી. ખેડૂતના દીકરા વણું આવ્યું હોય બધી વીણી લઈ લે. પછી ઘેટા બકરા વાળાને એમ કહે કે હવે ફેરવી દેજો, હવે મારે કઈ વીણવું નથી. એ ઘેટા બકરા વાળા ફેરવી દે અને પછી એમ થાય હવે મારે આમાંથી 5 પૂંભડા લેવા છે, તો 2 પાન પાઈને પાછા 5 પૂંભડા લેવા હોય ને તો એમાંથી લઈ હગાય ભેડા ભેડા એલ વીણેલું વણું ને વાળીએ. પણ યામાં હાઠી હુકાતે બધોય રસ ગયો રેશમિયા. તારા મારા સંબંધની હાઠીઓ થઈ ગઈ, સંબંધની હાઠીઓ થઈ ગઈ. ભેડા બહુ મોટી ભૂલ કરી. તેથી આદમી બોલ્યો બેન હવે એક કામ કરી, ઘોડી પથ્થર ની થઈ, હવે હું પાણાનો ન થાવ ત્યાં સુધી મરહિયા બંધ કરતી નહીં, નકર આ ભાર લઈને હું જીવી નહીં હોઉં. અને પછી એમ કહેવાય છે કે એ બાઈએ હૈયામાંથી મરહિયા ઉપાડ્યા તારણની દીકરીએ. એ ઘોડી પથ્થરની થઈ, ઘોડે અહવાદ પથ્થરનો થયો અને મરહિયા ગાતી ગાતી બાઈ પોતે પથ્થરની થઈ ગઈ ને ત્યાં સુધી મરહિયા ગઈ રાખી. કદાચ ને યુવાન મિત્રોને એમ થાય કે આવું બને, ચેતન જળ થઈ જાય તો મંદિરની અંદર પધરાવેલી મૂર્તિ છે એ જળ છે ને, જળ મૂર્તિની માલિક તમારી પ્રાર્થના જો ચેતનતા લાવી દેતી હોય તો કોકનો નિહાળો છે ને એ ચેતનને જળ કરી દેવા ફેરવીની વાત છે. માટે તુલસી ગરીબ ના છેડીએ બુરી ગરીબ કી હાય તો મુવા ઢોર કી ખાલસે પછી લોહા ભસ્મ હો જાય. મરેલા ઢોરના ચામડાની ધમણ હાલે એનાથી લોઢું ગળી જતું હોય તો જીવતાની ફૂંક મૂકે, જીવતાની ફૂંક મૂકે. માં સોનલને પ્રાર્થના કરું તેટલું કેવું, હે માં ભગવતી, હે જગદંબા, મારા ભાગની માલિકોર ટાઢો દીધો હોય, ભલે સરજી મહાત્માએ કીધો ચોપડીઓ ચંગો થઈએ જેહડો ને તેહડો ખેણ, પણ કદાચ ને ચોપડા વિનાનો દીધો હોય તો ચોપડા વિનાનો દેજે. હું ડુંગળીના દડાએ ખાઈ લે, તને ફરિયાદ કરવા નહીં આવું. પણ મારી માથે એક દયા કરજે કે મારા ભાણામાં જે રોટલો પીરાય ને એ કોઈના આહુડાથી ચોપડેલો ન હોય, કોઈના લોહીથી ચોપડેલો ન હોય, કોઈના છોકરાઓના નિહાળાથી ચોપડેલો ન હોય. આટલી દયા કરજે, બાકી લુખો દઈને લુખો ખાઈ લે. એવી સોનલને પ્રાર્થના કરી અને મારા શબ્દોને હું વિરામ આપું છું.